नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्माण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। बनासकांठा जिले के दिसा के असेदा गांव में किसानों ने बीजेपी का बॉयकॉट किया। असेदा गांव के किसानों ने असेदा को हुना से जोड़ने वाली सड़क पिछले 20 सालों से न बनने का विरोध किया। कल रात बड़ी संख्या में किसानों ने मीटिंग की और बीजेपी का बॉयकॉट किया। किसानों ने बीजेपी के पिछले 20 सालों से बीजेपी को वोट देने के बावजूद सड़क न बनाने का विरोध किया। किसानों ने बैनर लगाकर कहा कि बीजेपी नेता वोट नहीं मांग रहे हैं। किसानों ने बैनर में लिखा है कि बीजेपी का कोई भी नेता हमारी बात नहीं सुनता, इसलिए हम बीजेपी का बॉयकॉट कर रहे हैं और बीजेपी का कोई भी नेता हमारे गांव में वोट मांगने न आए। किसानों ने गले में काली पट्टी बांधकर बीजेपी का विरोध किया। किसानों का कहना है कि हम सालों से बीजेपी को वोट देते आ रहे हैं, लेकिन सड़क न बनाने पर हम बीजेपी का बॉयकॉट कर रहे हैं। जो पार्टी सड़क बनाएगी हम उसे वोट देंगे। किसान ઓકે, તમારું નામ? મારું નામ ભૂરાભાઈ નાગજી. ભૂરાભાઈ, શું કહેશો? આજે ગામ લોકો મળ્યા છો, તમે શું માનો છો? અમારી માગણી એવી છે કે આજે રસ્તો જે ખરાબ આહેડાથી વણા જે રસ્તો જાય છે એ બહુ ખરાબ રસ્તો છે. લોકો હા ઓછા તો 50 વર્ષથી આમ તો અમે તો અમને 40 વર્ષથી એટલા વર્ષથી અમે ગારામ હેડીને ભણ્યા હાથ દાડાવું. અને રસ્તામાં જે લોકો દર વર્ષે ચૂંટણી 5 વર્ષે આવે એટલે લોકો કહેતા હોય છે કે આપણે આ 5 વર્ષમાં પૂરા રસ્તાનું કામ કરી દેવું. બધા ભાજપવાળા આવે, કોંગ્રેસવાળા આવે, બધા નેતાઓ આવતા હોય છે. ગામમાં પરચા મોટી મોટી મિટિંગો કરે, મોટા મોટા સ્ટેજ ગોઠવે. પછી જ્યારે એનો સમય પૂરો થઈ જાય એટલે બધા હું ઘેર જતા રહે, કોઈ પછી ફેર વળીને તાકતું નથી. તો અમારા બધાના ખેડૂતોનું સામે ગામવાળાનું બધા આજુબાજુના ખેડૂતોનો પ્રશ્ન એક જ છે કે ગમે એ કરીને આટલો રસ્તો પાકો કરી આપે સરકાર, તો આ બધા ખેડૂતો એમને આટલા વર્ષથી સાથે રહ્યા એનો સપોર્ટ એમને મળી રહે. આવું બસ આવું ને આ લોકો બધા કે પછી ભાજપનાથી શું વિરોધ કરવા મળ્યા બધા કે ભાઈ આટલા દાડા કર્યું, આ તે કોમ અમે વોટ હાથે રહીને આપ્યા અને પછી વિરોધ કરે એવું કોઈ કામ ન થાય એના માટે સરકારને આપણે વિનંતી કરીએ છીએ ભાઈ કે જેમ બને એમ ઝડપી રસ્તો. ઓકે કાકા, જે આસડા ગામમાં તમે લોકોએ મીટિંગ કરી છે, શું તમારી માંગણી છે? અમારી માંગણી એવી છે સાહેબ કે આ મને આ 65 વર્ષની મારી ઉંમર છે. મને જ્યારે યાદ છે ત્યારથી અમે ભાજપને વોટ આપો જ છે. તમામ લોકો, હું એકલો નહીં, આખો સમાજ અમારો પ્રજાપતિના 300-400 ઘર છે. અમે દેહાઈ છે ઘણા, પછી ઠાકોરો છે, સુથાર છે, ન્યાય છે. આ તમામ લોકો ભાજપ સિવાય કોઈનું એક વોટ પણ આપતા નથી. પણ અમે તો 20 વર્ષે તો માગીને થાચ્યા. ભાજપે અમને એવો જાકારો આપ્યો ને કે આ બધા આખા હરમ સાવા કહીને છે આ ભાજપને તાવા દાદા હતા. એટલે ભાજપે તો એવો ભવાડા કાઢ્યા ને કે અમને ધોળે દાડે તારા બતાવી દીધા કે મારે અમે માગા એને નથી હાલતા. ના માગે કોઈ રસ્તાની કોઈ એ ગામ આગળ કોઈ ગામ જ લાગતું નથી. ખાલી ક્ષેત્રમાં રસ્તો પૂરો. અમારે તો ખાડેડા, વાણા, નવા કેટલા ગામોને જોડતો માર્ગ છે અને એટલી બધી મુશ્કેલી પડે. ઘણખરા અમારા જે ઘણખરા લોકો તો ખેતરમાં રહેશે બિચારા. એમને બાળકો ભણવા આપવું હોય કે કોઈ ચાલુ કરો. મારું નામ વિશાભાઈ માધાભાઈ પ્રજાપતિ, ગામ આશેડા. અમારે આશેડાથી વોણા જવાનો રસ્તો છે. અમારે ચોમાસાની હેડવા માટે બહુ તકલીફ પડે છે. બાળકો ક્ષેત્રમાં રહી ભણવા માટે આવવાની અગવડતા ઘણી પડે છે અને ભાજપવાળા મને એમ કહેતા આવે એટલી ફરા કે અમે તમને રસ્તો કરી આલજો. અમારી देखते रहिए द हिंद 24 न्यूज।